સાચી વાઈફ. જો દામિની હવે ખોટું શું કહ્યું હતું? સાચું જ છે ને? તમારી સાચી વાઈફ તો મારી બેન છે. હું તો હંમેશા સાઈડ કેરેક્ટર જ રહીશ ને. હું તને માનું છું ને, હંમેશા એને સાઈડ કરું છું. અને મારી સાથે નથી બનતું, તને પણ ખબર છે, ઘરમાં રહે છે તો પણ શું ફાયદો એનો? શું મતલબ છે એનો? દુનિયાની નજરમાં તો એ જ તમારી પત્ની છે. મારી કોઈ વેલ્યુ નથી. મને ખબર નહોતી કે એ પણ બહાર આવવાની છે. બાકી રોનકની સામે મેં શું કહ્યું? હા જ પાડીને મેં ના પણ નહોતી પાડી. પત્ની કીધું એને ભાભી, તો ભાભી મેં કીધું હા જય શ્રી કૃષ્ણ કે. એનાથી શું થશે? શું આપણે એક તો નહીં થઈ શકીએ ને. આવી રીતે છુપાઈને મળવાનું, વાતો કરવાની. તો શું કરીએ કે તું મને? અને મેઇન ડરીને જીવવાનું કે હમણાં દીદી ના સાંભળી જાય, હમણાં તમારા મમ્મી ના સાંભળી જાય. હવે આપણા બંનેનું રિલેશન જ એવું છે કે શું કરવું કે ના કોઈને કહી શકીએ અને ના કોઈને બતાવી શકીએ. કારણ કે તું મને પ્રેમ કરે છે, હું તને કરું છું. માનું છું કે મારે તારી સાથે લગ્ન પણ કરવા છે, પણ તારી બેનનું શું કરવું કે મને? કાઢી મૂક, છૂટાછેડા આપી દે. કાઢી મૂકું છૂટાછેડા? આ કઈ રસ્તો થોડી થયો. એ તો બહાર જઈને બધાને કહેશે અને મને ડિવોર્સ નહીં આપે તો? યુ આર રાઈટ. છૂટાછેડા આપવાનો કોઈ મતલબ નથી. છૂટાછેડા આપી પણ દેશો તો જાશે ક્યાં? કોઈ ઘર તો છે નહીં, કોઈ સગું વાલું નથી કે ત્યાં જાય. અને એમ પણ છૂટાછેડા આપી દેશો પછી આપણા બંને માટે લગ્ન કરવા અઘરા થઈ જશે. હા, બહુ અઘરા થઈ જશે. અને એટલે જ મેં વિચાર્યું છે કે શું કે આમ જ ચાલવા દઈએ બધું બરાબર ને? નહીં, મેં વિચાર્યું છે કે તારી બેનને આપણે આ દુનિયાથી રજા આપી દઈએ તો? કેવી રીતે? કેવી રીતે, કેમ કરશું, શું કરશું, કઈ જ ખબર નથી. પણ મેં વિચાર્યું છે કે હવે એ નહીં જીવે. એના દિવસો પૂરા થઈ ગયા છે. કારણ કે જો એ અહીંયાથી જશે નહીં ને ત્યાં સુધી આપણે બંને એક નહીં થઈ શકીએ. અને એટલા માટે જ હવે મને લાગે છે કે જલ્દી એને એટેક આવે કે પછી ગળા ફાંસો ખાઈ જાય કે પછી ફિનાઇલ પી લે કે પછી એક્સિડન્ટ થાય. જો મને એક જ વાતની ખબર પડે છે, જે મારું છે ને હું લઈને જ રહું છું. એના માટે ગમે તે થઈ જાય. તો બસ ત્યારે તારા માટે પણ હું ગમે તે કરવા તૈયાર છું. સમજી તું? હા. વાહ, બહુ જ સરસ. હા, ધાર્યું નહોતું કે તું પણ આના જેવો જ નીકળીશ. અરે આંટી બસ સમજવાની કોશિશ કરો. આ જે છે આ છે, મારે કોઈને કઈ નથી સમજાવવું. હા, સાંભળી લીધી છે તમારા બંનેની બધી વાત. અચ્છા, તો હવે આંટી, ધીરે બોલો, મારી બેન બહાર જ હશે, પ્લીઝ. અચ્છા, આ કારનામા કરતા તો શરમ ના આવી? બેનને મારી નાખવા સુધીની વાત કરતા શરમ ના આવી? અને સાંભળી જશે એ વાતથી ડર લાગે છે, બીક લાગે છે. તું ભલે મારો દીકરો હોય, પણ હું તને જેલના સળિયા પાછળ નખાવીને રહીશ. અને તને તો હું જરાય નહીં છોડું. તારા તો લક્ષણ મને ખબર જ હતી ને. કયા ગુનામાં? તમે હજી જે વાત બની નથી એ વાતને બગાડવા માંગો છો? અને મને ખબર છે કે તમે ક્યારેય આને તો મારી પત્ની નહીં જ બનવા દો. કદાચ મીરા મરી જશે ને તો પણ તમે આને તો સ્વીકારશો જ નહીં ને? ના, ક્યારેય નહીં. અરે જે પોતાની સગી બેનની નથી થઈ એ તારી શું થવાની, મારી શું થવાની? હા, એટલે હું જાઉં છું. મીરા વહુને પણ કહું છું અને પોલીસને પણ જણાવું છું કે મારા ઘરમાં બે વ્યક્તિ એવા છે જે મારી વહુની હત્યા કરવા માંગે છે. ક્યાં જવું તમારે? હા, આદિ છોડ છોડ, તમને તમારા ગુનાઓની સજા મળીને રહેશે.
મમ્મી ક્યારની બોલાવું છું. મમ્મી 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 ઉઠો ને. મમ્મી પ્લીઝ જવાબ આપો કંઈક. મમ્મી મમ્મી આદિ 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 દામિની આદિ આદિ મમ્મી આદિ શું થયું? મમ્મી જવાબ નથી આપતા. મમ્મીને કઈ થયું છે? પ્લીઝ ચલો તમે. મમ્મી સૂતા હશે હવે. શું સૂતા હશે? ક્યારની ઉઠાડું છું મમ્મીને. મમ્મી જવાબ જ નથી આપતા. મમ્મીને કઈ થયું તો નહીં હોય ને? ચલો ને તમે બંને અહીંયા શું ઊભા છો? આંટી કહેતા હતા કે એમને ઊંઘની દવા લેવાની છે તો કદાચ એ લીધી હશે. હા બની શકે, એટલે વધારે લીધી હોય ને ઊંઘ આવી ગઈ હોય તો જવાબ ના આપતા હોય. ઊંઘની દવા? એક મિનિટ. મમ્મી જો ને, દામિની કહે છે કે તમે ઊંઘની ગોળીઓ ખાધી છે. મમ્મી ઊભા થાવ ને. મમ્મી મમ્મી પ્લીઝ. મને નથી ખબર. એ જે રાખ્યું આદિ. છે શું થયું છે? મમ્મી શ્વાસ નથી લેતા. અરે તમે ઊભા છો શું? અંદર તો ચલો. ડોક્ટરને ફોન કરો. કઈ નહીં થયું ચા. મમ્મી 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 ઉઠો ને. આદિ ઊંઘની ગોળી મમ્મી ક્યારેય નથી લેતા. તને ક્યારે કહ્યું હતું મમ્મી ઊંઘની ગોળીનું? થોડી વાર પહેલા જ કહેતા હતા કે મને થોડું ટેન્શન છે ને તો તારે ના ન પડે. મમ્મી ઊંઘની ગોળી ખાઈને શું તને તું કઈ બોલતી નથી? મને થોડી ખબર હતી કે તમારા મમ્મીને ઊંઘની ગોળી નહીં લેતા હોય. બીજી વાત મૂકો ને, જીજાજીની હાલત જો. મમ્મી આપણને છોડીને જતા રહ્યા છે. શું બોલો છો? હા હવે ડોક્ટરને બોલાવીને પણ કઈ મતલબ નથી. મમ્મી પ્લીઝ ઉઠો ને. મમ્મી પ્લીઝ. દીદી જો જે થવાનું હતું એ તો થઈ ગયું. મમ્મી તો તે શું વિચાર્યું બેન? ખબર નથી પડતી દામિની. શું ખબર નથી પડતી? આ વાતને 6 મહિના થઈ ગયા છે. 6 મહિનાથી હું તને એક જ વાત કહું છું કે ચાલ તું હવે જીજાજીને ડિવોર્સ આપી દે. શું બોલે છે તું? આ પાગલ થઈ ગઈ છે તું? જો એક તો આમ પણ મને મમ્મીજીની વાતનું દુઃખ હજી ઓછું નથી થયું અને તું આ મસ્તી મજાક મારી સાથે નહીં કરતી. મસ્તી નથી કરતી, સાચે જ કહું છું. જો પ્રેમથી મારી વાત માની લે, તું છૂટાછેડા આપી દે ને. પણ શું કામ? શું છે એવું કે હું આદિત્યને છૂટાછેડા આપું? એ મને સાચવે છે, મને સમજે છે. હું માનું છું કે મમ્મીજી ગયા પછી એમનું વર્તન થોડું ખરાબ થયું છે મારા પ્રત્યે, પણ મમ્મીજીનું દુઃખ હશે એમને કદાચ. તને એવું લાગે છે? જો મેં છે ને જીજાજીને કોઈને ફોન પર વાત કરતા સાંભળ્યા હતા. એ કહેતા હતા કે મારે મીરા સાથે રહેવું જ નથી, એટલે તને કહું છું કે તું સામેથી જ છે ને છૂટાછેડા લઈ લે. બિલકુલ નહીં. એમને જે કહેવું હોય એ કહે, પણ હું છૂટાછેડા ક્યારેય નથી લેવાની. તું એમ નહીં માને ને? મને તો એ નથી સમજાતું કે તને આટલી ઉતાવળ શું છે? અરે બંને બહેનો ઘર વગરના થઈ જશું. આટલું સારું ઘર છે, આટલો સારો પરિવાર છે. ડિવોર્સ લઈને પછી શું કરવાનું? હા, ઘર વગરની તું થઈશ, હું નહીં. એટલે તું છે ને સીધી રીતે નહીં માને. જો ચાલ નીકળ. દામિની બોલવામાં મર્યાદા રાખ, નહીં તો એક જ થપ્પડ મારી દઈશ. અચ્છા, તું મારા પર હાથ ઉપાડીશ એમ? તો તને શું લાગે છે કે હું કઈ નહીં કરી શકું એમ? અત્યાર સુધી છે ને પ્રેમથી સમજાવતી હતી, હવે નીકળ અહીંયાથી. તને એમ કહું છું કે બોલવામાં સભ્યતા રાખ. શરમ નથી આવતી? મને ઘરમાંથી કાઢે છે, તું નીકળ મારા ઘરમાંથી. હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. કેમ? તારું ઘર છે આ?
હા, એનું જ ઘર છે. હાદી શું બોલો છો તમે? આ ક્યારની મને ઘરની બહાર કાઢવાની વાત કરે છે? સમજ નથી પડતી તમને? આ ક્યારની એને પ્રેમથી સમજાવું છું પણ સમજતી જ નથી. એટલા સમયથી કહેતી હતી કે છૂટાછેડા લઈ લે પણ એકવાર ન માની અને ઘરની બહાર જવાનું કહું છું ને તો મને ઘરની બહાર કાઢે છે. આ તો કાઢું જ ને. આ ઘર અમારું છે, તારું નહીં. ઘરની બહાર શું કામ કાઢવી છે? તમે ની વિચાર કર કે આને ઘરની બહાર કાઢીશું તો ફરી પાછી ઘરમાં જ આવશે, આપણને છોડશે નહીં. આપણે જે પહેલા નક્કી કર્યું હતું ને એ જ કરવું પડશે. નક્કી કર્યું હતું એટલે શું નક્કી કર્યું હતું તમે લોકોએ? અમે લોકોએ એક પ્લાન બનાવ્યો હતો. પ્લાન એટલા માટે બનાવ્યો હતો કે હવે તને આ વાતનું જરા ખોટું લાગશે. દામિની અને હું બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હાદી મારી શકે છે પણ સાંભળી લે આગળ વાત. હવે પ્રેમ તો થઈ ગયો અમને બંનેને, પણ પતિ પત્ની તરીકે સાથે રહેવું હોય તો કેવી રીતે રહેવાનું? તું નડતી હતી અમને અને એટલા માટે અમે અવારનવાર વિચારતા હતા કે તારો રસ્તો કેવી રીતે કરવો. અને એક દિવસ એવું બન્યું કે મને આઈડિયા આવ્યો, થયું કે તને મારી જ નાખીએ જેથી કરીને તું અમારા રસ્તામાંથી જતી રહે અને અમે બંને સુખેથી આ ઘરમાં રહી શકીએ. પણ આ વાત મમ્મી સાંભળી ગયા. મમ્મી સાંભળી ગયા અને મમ્મીએ તો એ વાતનું પતંગડ બનાવ્યું. હા, જોર જોરથી બૂમો પાડવા લાગ્યા અને પછી કહેવા લાગ્યા કે આને તો હું સજા અપાવીશ, તને પણ સજા અપાવીશ. ના છૂટકે અમારા બંને મહા મહેનતથી મમ્મીનું ગળું દબાવવું પડ્યું. શું? હા, કેવી રીતે એ નહીં પૂછે? કેવી રીતે? આવી રીતે. આવી રીતે. આદિ, તું અહીંયા અમે લોકો રમતા હતા, મસ્તી કરતા હતા. તું ગેમ, ગેમ. ગેમ. જોયું મેં બધું જોયું અને તમારી બધી જ ગેમ છે ને મને ખબર પડી ગઈ છે. શેની વાત શેની? કરે છે? પૂછ કઈ રીતે? પૂછ. કઈ રીતે? મેં તને એક ઘડિયાળ ગિફ્ટ કરી હતી નવી, જો લગાવી સામે. એ ઘડિયાળ નથી, સીસીટીવી કેમેરા છે. અને અત્યારે જે તમે લોકોએ કર્યું છે ને એ બધું જ મારા ફોનમાં રેકોર્ડ થયું છે. કહેવા શું માંગે છે? મિત્ર છે મારો, મને ફસાવે છે. કેમ ન ગમ્યું? તમને બંનેને શું લાગે છે કે પ્લાનિંગ બનાવતા તમને બંનેને જ આવડે છે, અમને નથી આવડતા? મને તો ત્યારે જ ખબર પડી ગઈ હતી જ્યારે મમ્મી મરી ગયા ને, છતાં પણ તમે બંને અહીંયા ઊભીને મને આશ્વાસન આપતા હતા. એકવાર પણ તમને એમ ન થયું કે મારી મા પાસે જઈને જોઉં કે શું થયું છે? મેં રોનકભાઈને બધી જ વાત કરી કે મને આ વાતમાં કંઈક શક લાગે છે. મારા સાસુને આવું ક્યારેય કંઈ થાય એમ નથી. ગળા પર નિશાન ભાભીએ જોયું હતું કે એમની ડેડ બોડી પર ગળા પર નિશાન હતા, પણ તમે લોકોએ વાત પોલીસ સુધી કે બહાર જવા જ ન દીધી અને એ પહેલા તો એમના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. એટલે અમારી પાસે કોઈ રસ્તો નહોતો. તમને ગુનેગાર સાબિત કરવા માટે અમે ઘણા સમયથી પ્લાનિંગ કરતા હતા અને એ પ્લાન માટે જ મેં તમારા ઘરમાં એક સીસીટીવી કેમેરા મુકાવ્યો. ઘણા દિવસથી તમે બચી જતા હતા, પણ આજે તમે રંગે હાથ પકડાઈ ગયા. અને જુઓ, તમે એક ગુનો કરતા તો પકડાયા, એની સાથે સાથે તમે કરેલા ગુનાની પણ તમે કબૂલાત કરી લીધી. એ બધું જ રેકોર્ડ થઈ ગયું છે. રોનકભાઈ, એક મિનિટ. શું કહેતી હતી તું મને? હા, ઘરમાંથી નીકળ. શરમ વગરની બેન હતી તું મારી. મા બાપના મરી ગયા પછી મેં તને આશરો આપ્યો. મારા બાળકની જગ્યાએ તને આ ઘરમાં લઈને રાખી મેં, અને તે જે થાળીમાં ખાધું એમાં જ તું થૂકી. શરમ આવી જોઈએ તમને લોકોને. આ તમારા જેવા હલકા માણસો સંબંધોને તાર કરે છે. સગી માનો ન થયો, પોતાની પત્નીનો ન થયો, એ તારો શું થવાનો? જવાબ આપ મને. આમ નીચ માણસે પોતાની સગી માને મારી નાખી અને તું એની પાસે પ્રેમની આશા કરે છે? રોનકભાઈ, લઈ જાઓ આ બંનેને અહીંયાથી. હા સર,
મેં પેલા કેસ માટે તમારી પાસેથી સ્પેશિયલ પરમિશન લીધી હતી ને? હા, સાબિતી મળી ગઈ છે સર. તો જરાક એક લેડી કોન્સ્ટેબલ સાથે વાન મોકલી આપો ને, ધરપકડ કરવાની છે. હા, એડ્રેસ વોટ્સઅપ કરું છું.